ગાંધીનગરમાં કમોસમી વરસાદના નુકસાનીની સહાય અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે જ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ બેઠકમાં હાજર રહેવાના છે। કૃષિ વિભાગના અધિકારીઓ સાથે આ વરસાદની નુકસાની અંગે ચર્ચા કરવામાં આવશે અને કયા માપદંડો હશે, ખેડૂતોને સહાય આપવા માટે કયા પ્રકારે સહાયનું વિતરણ થશે, સર્વેની શું પરિસ્થિતિ છે, એ તમામ મુદ્દાઓને લઈને સંભવિત રીતે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। જો કે ખેડૂતોની માંગ છે કે હવે સીધી ખેડૂતોના ખાતામાં સહાય જમા કરવામાં આવે। કેટલાક વિસ્તારોમાં સર્વેની પણ માહિતી છે, એટલે તમામ મુદ્દાઓને ધ્યાનમાં પણ રાખવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, એક મોટી બેઠક અત્યારે ગાંધીનગરમાં યોજાવા જઈ રહી છે અને સહાય અંગે ખેડૂતોમાં અત્યારે આશા જોવા મળી રહી છે। શું અપડેટ મળી રહી છે ત્યાંથી? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે આ એક મહત્વની બેઠક મળી છે। જે પ્રકારે સર્વેની કામગીરી ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા નુકસાની સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। તે વચ્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની એક મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે શરૂ થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે, કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને કૃષિ વિભાગના અધિકારીઓ અને ખાસ મુખ્ય સચિવ સહિત સીએમઓના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર છે। કૃષિ રાહત પેકેજ સંદર્ભે આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને સંભવિત રીતે આખરી મુસદ્દો જે રાહત પેકેજનો જે છે તે તૈયાર કરવામાં આવે, તેના પર ચર્ચા અને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। એક શક્યતા એ પણ દેખાઈ રહી છે કે સંભવિત રીતે જો નુકસાની સર્વેના આંકડાઓ રાજ્ય સરકાર પાસે પહોંચી ગયા હશે અને જે રાહત પેકેજ આપવાનું છે તે અંગે જો આજે સર્વસંમતિ સધાઈ જશે તો આજ સાંજ સુધીમાં પણ રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી એક શક્યતા પણ જોવાઈ રહી છે। જી નિકુંજ, આભાર આપનો।